કચ્છમાં રક્ષા તેમજ નડિયાદમાં 7 વૃદ્ધાશ્રમ અંતર્ગત એન્જલ પ્રોજેક્ટ દ્વારા ફૂડ વિતરણ। સુશાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કચ્છમાં રક્ષા તેમજ નડિયાદમાં 7 વૃદ્ધાશ્રમ અંતર્ગત એન્જલ પ્રોજેક્ટ દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું। સુશાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કચ્છમાં રક્ષા તેમજ નડિયાદમાં 7 વૃદ્ધાશ્રમ અંતર્ગત એન્જલ પ્રોજેક્ટના ભાગ નંબર 4માં ફૂડ વિતરણ કરાયું હતું। નડિયાદના ખાડ વિસ્તારમાં રહેતા બાળકોને ફૂડ પેકેટ આપવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામમાં સંસ્થાના સંચાલક અપેક્ષાબેન, ટ્રસ્ટી રોબિનભાઈ પરમાર તેમજ અમદાવાદથી ટ્રસ્ટી એલ્વિસભાઈ ખેડિયાએ હાજરી આપી હતી। આ પ્રોગ્રામમાં સ્થાનિક ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। આમ સંસ્થા મારફતે રસ્તા પર રહેતા નાના બાળકોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું। આપ સર્વેની વિનંતી છે કે જો આપ પણ સંસ્થાને સહયોગી બનવા માંગતા હો તો અમારી સંસ્થાનો સંપર્ક કરશો।